પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવાસના મકાનો આવેલા છે। અહીં 2000 કરતાં પણ વધારે જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરે છે, પરંતુ અહીં સુવિધા પૂરી પાડવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે, જેમાં હાલ પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે આ છે અમારું ગરીબ લોકોનો આવાસ। હવે આવાસમાં અત્યારે પાણીની એટલી ગંભીર સમસ્યા થઈ છે। આ 7-8 દિવસ અને અમુક જગ્યાએ 9-9 દિવસ ત્યાં પાણી આવ્યું નથી। પાણી માટે અત્યારે એટલા વલખા નાખે છે કે એની કોઈ સીમત નથી। હવે આજે ચોથા માળે જે લોકો રહેતા હોય તો એ લોકોને પાણી તે ડંકીથી ભરીને ચોથા માળે ભરવું એટલે અત્યારે બહુ મોટી સમસ્યા છે। આજે મોટા મોટા હાડા વિસ્તારોમાં કેમ કોઈ વાર પાણીની સમસ્યા થતી નથી, આ વિસ્તારમાં કેમ થાય છે? બસ અહીંયા બધા સામાન્ય માણસો જ રહે છે, તો આ લોકોને કેમ અત્યારે તકલીફ થાય છે? બસ વહેલી તકે અહીંથી આપણે પાણીની સમસ્યા દૂર થઈ જાય તો સારું। કોઈ શું કામ ના વરસાદમાં પાણીની કોઈની જરૂર પડે ને, અત્યારે જરૂર છે તો તમે પાણી કોઈ આપતા નથી। અત્યારે પીવાની તકલીફ પડે, નાવા ધોવાની, સંડાસ બાથરૂમમાં બધી તકલીફ પડે। ક્યાં જઈએ અમે? પબ્લિક જાય ક્યાં? મકાનો દીધા જતા આવા ને દેવાના હોય, મકાન દેવાય વ્યવસ્થિત, પાણીની સગવડ હોય ને એવા દેવાય। પૈસા ભલે ને તમે લીધા હોય, તમે મફત ના દીધા, પણ શું કામ ના? આ માણસનું મોત થાય, કોઈના ઘરે દીકરાઓ ને કઈ થયું પડી ગયા કરી ગયા તો આ 5-5 લાખ 4-4 લાખ 3-3 લાખના મકાનો તમે આપો ને, પૈસા લેવો ને તમે હપ્તે, બધી પબ્લિક આપવા તૈયાર છે।